Hello friends, welcome to the lecture series. I am Prakash Vidya. Now the start of the next lecture of the subject number 601 and unit number 5, part number 2, elementary particle. We saw the previous lecture matter ના જે એન્ટીમેટર હતું કે જે મેટરમાં જે પાર્ટિકલ હોય એના એન્ટી પાર્ટિકલ્સો જે મળીને કંઈક એક બ્રહ્માંડ ઉત્પત્તિ થઈ હતી ત્યારે એની સાથે જ ઓપોઝિટ જે કેરેક્ટરિસ્ટિક્સ છે મેટરની એવી એક એન્ટીમેટર આપણે જોયું હતું એના ઉપયોગો જોયા હતા પછી પાર્ટિકલનું થોડુંક પૂરું કર્યું હતું. હવે આપણે જે એન્ટીમેટરમાં મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે જે એન્ટીમેટર છે મતલબ મેટરનું ઓપોઝિટ છે એ મેટરમાં જે ચાર્જ હશે એના ઓપોઝિટ ચાર્જથી બનેલું હોય તો એ જ રીતે જે ચાર્જ છે કે પોઝિટિવ ચાર્જ હોય તો એનો ઓપોઝિટ નેગેટિવ, નેગેટિવ ચાર્જ હોય તો એનો ઓપોઝિટ પોઝિટિવ. એ રીતે આપણે હવે પાર્ટિકલના ઓપોઝિટ ચાર્જ ધરાવતા એન્ટી પાર્ટિકલ્સો છે એ જોવાના છે. તો નાવ ધ સ્ટાર્ટ ઓફ ધ નેક્સ્ટ. So particles and antiparticles. Every type of particles has a corresponding to antiparticles. કે દરેક પાર્ટિકલને પોતાના શું હોય છે એન્ટીપાર્ટિકલ્સ છે એ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો જો પોઝિટ્રોન છે, પોઝિટિવ ઇલેક્ટ્રોન, બે શબ્દથી બનેલો શું નામ છે પોઝિટ્રોન, પોઝિટિવ ઇલેક્ટ્રોન જે કમ્બાઈન થઈને શું બનેલો છે positron is the antiparticles of the electrons. ઇલેક્ટ્રોન નું શું છે એ એન્ટીપાર્ટિકલ્સ છે. તો ત્યારબાદ હવે જોઈએ કે એન્ટીપ્રોટોન. તો નામ ઉપરથી ખબર પડી જાય હશે કેનો હશે પ્રોટોનનો એન્ટીપાર્ટિકલ્સ એટલે કયો છે એન્ટીપ્રોટોન્સ છે. ત્યારબાદ એન્ટી ન્યુટ્રોન્સ ઇઝ એન્ટીપાર્ટિકલ્સ ઓફ ન્યુટ્રોન્સ છે. ત્યારબાદ એન્ટી ન્યુટ્રિનો એ કેનો છે એન્ટીપાર્ટિકલ્સ ઓફ ન્યુટ્રિનો. ન્યુટ્રિનો ક્યાં ક્યાં છે આપણને ખબર છે, ઇલેક્ટ્રોન છે, પાયોન છે કે કેનોન્સ, એ બધા એન્ટી ન્યુટ્રિનો ન્યુટ્રિનો કહેવાય ને એના એન્ટી ન્યુટ્રિનો એટલે ન્યુ ઓફ ઈ, ન્યુ ઓફ પાઈ, ન્યુ ઓફ ઇટા. The particles and its antiparticles have same mass. માસ કેવા હશે દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻³ છે તો પોઝિટ્રોનનો પણ માસ એટલો જ હશે કે 9.1 × 10⁻³ કિલોગ્રામ્સ. સેમ સ્પિન, સ્પિન પણ કેવી હશે 1/2 હોય તો 1/2, 0 હોય તો 0, 1 હોય તો 1. જેટલી સ્પિન પાર્ટિકલની હશે એટલી જ સ્પિન શેની હશે એન્ટી પાર્ટિકલ્સની છે. એ જ પાર્ટિકલના એન્ટી પાર્ટિકલનું માસ અને સ્પિન કેવી હશે સેમ હશે. ત્યારબાદ વાત કરીએ કે ધ સેમ લાઈફ ટાઈમ બટ ઓપોઝિટ ચાર્જ. અને લાઈફ ટાઈમ પણ કેવો હોય સેમ જ હોય બટ એક જ અલગ શું છે જેનો ચાર્જ છે એ કેવો છે ઓપોઝિટ છે. રેડી. તો આ રીતે છે પાર્ટિકલ્સ અને એન્ટી પાર્ટિકલ્સ. ફરીથી જુઓ કે એવરી ટાઈપ ઓફ પાર્ટિકલ્સ હેઝ અ કોરસ્પોન્ડિંગ એન્ટી પાર્ટિકલ્સ. તો જે પાર્ટિકલ્સો છે એના શું હોય છે એન્ટી પાર્ટિકલ્સ હોય છે પોતાના. તો પોઝિટ્રોન ઇઝ ધ એન્ટીપાર્ટિકલ ઓફ ઇલેક્ટ્રોન. પોઝિટ્રોન કેનો પાર્ટિકલ છે તો કે ઇલેક્ટ્રોનનો એન્ટીપાર્ટિકલ્સ છે. એન્ટીપ્રોટોન ઇઝ ધ એન્ટીપાર્ટિકલ્સ ઓફ પ્રોટોન. તો પ્રોટોનનો એન્ટીપાર્ટિકલ્સ એન્ટીપ્રોટોન છે. એન્ટી ન્યુટ્રોન ઇઝ ધ એન્ટીપાર્ટિકલ્સ ઓફ ધ ન્યુટ્રોન. ન્યુટ્રોનનો એન્ટીપાર્ટિકલ્સ એન્ટી ન્યુટ્રોન છે. એન્ટી ન્યુટ્રોનો ઇઝ ધ એન્ટીપાર્ટિકલ્સ ઓફ ન્યુટ્રિનો. કે ન્યુટ્રિનો એન્ટીપાર્ટિકલ શું છે એન્ટી ન્યુટ્રિનો છે. પાર્ટિકલ્સ એન્ડ ઇટ્સ એન્ટીપાર્ટિકલ્સ. તો એનો માસ પણ સેમ હોય, સ્પિન પણ સેમ હોય, લાઈફ ટાઈમ પણ સ્પિન હોય અને અલગ શું હોય તો માત્ર એનો ચાર્જ અલગ હોય, બીજું કાંઈ અલગ હોતું નથી. રેડી. તો આ રીતે યાદ રાખવાનું છે શું શું સેમ હોય શું શું સેમ હોતું નથી. ત્યારબાદ આગળ જોઈએ પાર્ટિકલ્સ એન્ડ એન્ટીપાર્ટિકલ્સ. તો એમાં ફર્સ્ટ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એકબીજાના જે એન્ટીપાર્ટિકલ્સ છે એ જોવાના છે. સેમ માસ એન્ડ ધ સેમ સ્પિન બટ ઓપોઝિટ ચાર્જ. માસ કેવા હશે સરખા, સ્પિન પણ કેવી હશે સરખી, લાઈફ ટાઈમ પણ કેવો સરખો બટ ઓપોઝિટ ચાર્જ છે. તો એની
એનિલેટ ઇચ અધર વિથ ધ એમિશન ઓફ ફોટોન, કે જે બંનેને અથડામણ કરવામાં કમ્બાઈન કરવામાં આવે છે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનને. તો ઘણી બધી એનર્જી મળે છે. આપણે તો જોયું હતું એન્ટીમેટરની અંદર. અને ફોટોન છે ક્રિએટ કરે છે, એમિશન કરે છે. The existence of antiparticles for the electrons was actually predicted by Dirac because of a symmetry of the equation of the relativistic quantum theory of the electron. તો જે એક્ઝિસ્ટન્સ ઓફ એન્ટીપાર્ટિકલ ફોર ધ ઇલેક્ટ્રોન માટેની જે થિયરી છે કે નહીં એન્ટીપાર્ટિકલ માટેની, એ ડાયરેક્ટ જે છે એ પહેલાં જ કહી દીધું કે ઇલેક્ટ્રોનનો છે એ પોઝિટિવ ચાર્જવાળો એક હોવો જોઈએ. કેની અંદર? ક્વોન્ટમ થિયરીની અંદર. અને એનું નામ શું આપ્યું છે? પોઝિટ્રોન. એની ઉપરથી શોધ થઈ હતી થિયરી ઉપરથી. તો પોઝિટ્રોન વોઝ ડિસ્કવર બાય એન્ડરસન ઇન 1932. 1932ની અંદર છે એ ઇલેક્ટ્રોનના એન્ટીપાર્ટિકલ મતલબ ઇલેક્ટ્રોનનો પોઝિટિવ ચાર્જ ધરાવતો છે એ પોઝિટ્રોનની શોધ એન્ડરસન નામના સાયન્ટિસ્ટે 1932ની અંદર કરેલી છે. ત્યારબાદ હવે જોયું સેકન્ડ કે પ્રોટોન અને એન્ટીપ્રોટોન. તો પ્રોટોન અને એનો એન્ટીપાર્ટિકલ છે એ એન્ટીપ્રોટોન છે આપણે જોવાનું છે. તો ડિરાક થિયરી, anti-shifting is the positron could be interpreted as a implying a particle identical to the proton except for a negative charge. તો જે ડાયરેક્ટ થિયરી હતી એમાં પણ એને કહી દીધું હતું કે જે પ્રોટોન જે ચાર્જ ધરાવે છે એનો ઓપોઝિટ ચાર્જ ધરાવતો એક એટલે મતલબ નેગેટિવ ચાર્જ ધરાવતો કોઈ પાર્ટિકલ છે એ છે. તો antiproton were produced by a bombing proton in the target with 6 giga electron volt photons. કે જ્યારે પ્રોટોનને ભેગા કરવામાં આવે છે, પ્રોટોન ઉપર બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે, કેટલા એનર્જીથી? 6 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટથી જ્યારે બોમ્બિંગ કરવામાં આવે છે ત્યારે પ્રોટોનનો જે છે એન્ટીપાર્ટિકલ્સ મતલબ P- એન્ટીપ્રોટોન છે ક્રિએટ થાય છે. પ્રોસેસ તમને આપેલી છે આ રીતે કે P+P એટલે કે એનર્જી આપી છે આપણે. કેટલી એનર્જી આપી છે? 6 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને PP મળશે અને P અને P- પણ મળશે. આ જે કમ્બાઈન મળશે. પછી P ની સાથે જે તમને P- મળેલો એ શું છે? એન્ટીપ્રોટોન છે. એન્ટીપ્રોટોન્સ ઇન્ટરેક્ટ્સ સ્ટ્રોંગલી વિથ મેટર એન્ડ એનિલેસ વિથ ધ પ્રોટોન્સ. પછી આજે કોઈ પણ નેગેટિવ ઓપોઝિટ એન્ટીપાર્ટિકલ છે, ટૂંકમાં એન્ટીપાર્ટિકલ્સ છે કોઈ પણ સાથે સંયોજવાની શક્તિ કેવી ધરાવે છે? એકદમ એના પાર્ટિકલ્સ કરતાં વધારે. અને એનિલેશન તરત જ થઈ જશે. મતલબ પ્રોસેસ ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસ છે. તમે જોઈ શકો છો કે P+ અને P- સાથે કમ્બાઈન થઈને શું બને છે? પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ પ્લસ પાઈ માઇનસ પ્લસ પાઈ 0. આટલી બધી જે છે એ પાર્ટિકલ્સ ફિલામેન્ટરી પાર્ટિકલ્સ છે અધર ટાઈપના છે એ મળે છે. રેડી? પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ 0. આ રીતે ત્રણ પ્રકારના છે એ કમ્બાઈન થઈને P+ અને P- છે પ્રોસેસ થઈને બનાવે છે. ત્યારબાદ આગળ જોઈએ ન્યુટ્રોન એન્ડ એન્ટી ન્યુટ્રોન. તો ડિસ્કવર ઇન ધ 1926 બાય કોક એન્ડ લેમ્બ્રોન એન્ડ વિઝજેન. જે ન્યુટ્રોનનો એન્ટી પાર્ટિકલ્સ એન્ટી ન્યુટ્રોન છે કોણે શોધ્યો હતો? 1956ની અંદર કોક, લેમ્બ્રોન અને વેઝેલ નામના વૈજ્ઞાનિકે છે ન્યુટ્રોનના એન્ટી પાર્ટિકલની શોધ છે એ કરેલી છે. તો નેચર ઓફ એન્ટી ન્યુટ્રોન ઇઝ નોટ વેરી વેલ નોન. હજી કાંઈ એને જાણવા મળ્યું નથી કે સ્વભાવે મતલબ ચાર્જ કેવો છે, પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઝીરો. ન્યુટ્રોનની આપણને ખબર છે કેવી છે? ઝીરો છે. બટ એન્ટી ન્યુટ્રોનની હજી સુધી જાણવા મળ્યું નથી કે કેવો છે, કારણ કે લાઈફ ટાઈમ એકદમ કેવો છે? સૂક્ષ્મ. બોથ હેવ ઝીરો ચાર્જ એન્ડ ધ સેમ માસ. અહીંયા આપણે શું કહેવાનું છે? અત્યારે આપણે એનો ચાર્જ જે ઝીરો ગણવામાં આવ્યો છે, કારણ કે ન્યુટ્રોનનો છે તો ઝીરોનો કોઈ ઓપોઝિટ હોતો નથી. તો જે અત્યારે છે એને ગણવામાં આવ્યો છે ઝીરો છે, એ ચાર્જ એને ગણવામાં આવ્યો છે. Antineutron is a quietly annihilation either by a proton or a neutron, usually with the production of several point. તો એન્ટીન્યુટ્રોન ઇઝ અ ક્વાઇટલી એનિલેશન. જ્યારે એન્ટીન્યુટ્રોન છે તરત શું થઈ જાય? કોઈ પણ સાથે પ્રોસેસ કરે છે આઈધર બાય પ્રોટોન ઓર ન્યુટ્રોન. પ્રોટોન અથવા ન્યુટ્રોન સાથે પ્રોસેસ કરીને શું બનાવે છે?
ઘણા બધી ઉર્જા છે એ મુક્ત કરે છે. ઇફ antineutron is not annihilated by a nucleus it decay by the reaction. એન્ટીન્યુટ્રોન લીધો છે કોની સાથે પ્રોસેસ કરાયો છે પ્રોટોનનો એન્ટીપાર્ટિકલ એન્ટીપ્રોટોન પ્લસ બીટા ડીકે એટલે પ્લસ મતલબ કે હિલિયમનો આપણે લઈ શકો છો પ્લસ ન્યુ મતલબ કે એનર્જી છે એ મુક્ત થાય છે. તો આ રીતે છે એન્ટી ન્યુટ્રોન છે એ પ્રોસેસ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ન્યુટ્રોનો એન્ડ એન્ટી ન્યુટ્રિનો. પહેલાં આપણે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન જોયો, પ્રોટોન ને એન્ટીપ્રોટોન જોયો, ન્યુટ્રોન અને એન્ટી ન્યુટ્રોન જોયો. હવે આપણે જોવાનું છે ન્યુટ્રિનો એન્ડ એન્ટી ન્યુટ્રિનો. તો ઇટ હેઝ ચાર્જ 0, સ્પિન 1/2. ચાર્જ એનો કેવો છે ન્યુટ્રિનોનો 0 છે, સ્પિન કેવી છે 1/2 છે, અને 0 રેસ્ટ માસ એન્ડ મેગ્નેટિક મોમેન્ટમ સ્મોલર ધેન 10⁻⁻8 બોર મેગ્નેટ્રોન એન્ડ નિયરલી 0. આ રીતે ચાર્જ 0 છે, સ્પિન 1/2 છે, 0 રેસ્ટ માસ આપેલું છે અને મેગ્નેટિક મોમેન્ટમ કેટલો આપેલો છે 10⁸ કરતાં પણ ઓછું અથવા 0 બરાબર. ત્યારબાદ ફાઇનાઇટ એનર્જી મોમેન્ટમ એન્ડ ટ્રાવેલ્સ વિથ ધ સ્પીડ ઓફ લાઇટ. તો એની એનર્જી પણ કેટલી છે ઘણી બધી વધારે છે, પછી મોમેન્ટમ પણ વધારે છે અને સ્પીડ કેટલી છે કે લાઇટના સ્પીડ જેટલી ઝડપથી ટ્રાવેલ કરી શકે છે. ઇટ ડઝ નોટ કોઝ આયોનાઇઝેશન on passing through matter. The spin of a neutrino in opposite in direction of the direction of its motion. Neutrino spin and counterclockwise. તો જે the spin of neutrino છે is a opposite direction in the direction to direction is a motion. જે એન્ટી ન્યુટ્રિનોની છે ડાયરેક્શન એ ન્યુટ્રિનોની ડાયરેક્શન કરતાં કેવી હોય છે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. દાખલા તરીકે આપણે ન્યુટ્રોનની સ્પિન કેવી છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો આની કેવી હશે એન્ટી ક્લોકવાઇઝ હોય. The spin of antineutrino is the same direction as a direction of motion, मतलब spin of clockwise. The neutrino moves through space in the manner of a left-handed screw, while the antineutrino does not in the manner of the right-handed screw. તો આ રીતે છે ઇલેક્ટ્રિક સ્પેસ અને મેગ્નેટિક સ્પેસ વચ્ચે જે જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે આપણે અહીંયા તમે હુક્સ લો એ લઈ શકો છો. કેના માટે ન્યુટ્રિનો માટે ડાબા હાથ માટે લેવાનો છે અને એન્ટીન્યુટ્રિનો માટે જમણા હાથ માટે લેવાનો છે. એટલે અલગ અલગ હાથ માટે છે રૂલ્સ છે એ અંગૂઠો અને આંગળીઓની છે ડાયરેક્શન દ્વારા છે એ દર્શાવી શકાય છે. ત્યારબાદ આગળ ન્યુટ્રિનો પોસેસ અ લેફ્ટ હેન્ડેડ helically, the antineutrino possesses a right-handed helically. ન્યુટ્રિનો છે લેફ્ટ હેન્ડેડ હેલિસિટી ધરાવે છે. હેલિસિટી એટલે આપણે અંગૂઠાનો જેમ કહી છીએ, અને એન્ટીન્યુટ્રિનો છે રાઈટ જમણા હાથ માટે જે હેલિસિટી છે એ દર્શાવે છે. ન્યુટ્રિનો એમિટેડ ઇન બીટા ડીકે હેવ નેગેટિવ હેલિસિટી. તો ન્યુટ્રિનો છે બીટા ડીકેમાં શું કરે છે નેગેટિવ હેલિસિટી દર્શાવે છે. they are longitudinal polarization with their spin axis anti-parallel to their direction of travel. તો H પ્લસ નું શું મળે છે +1 ફોર માઇનસ ન્યુ અને H ઇઝ ઇક્વલ ટુ -1 ફોર પ્લસ ન્યુ. આ રીતે તમને એનર્જી છે એ પ્લસ અને માઇનસ છે એ મળે છે. ત્યારબાદ વાત કરીએ કે બીકોઝ ઓફ ઇટ્સ લેક ઓફ ચાર્જ એન્ડ મેગ્નેટિક મોમેન્ટમ a neutrino has essentially no interaction with the matter except that which lead to inverse beta decay. This interaction is the elementary weak. તો જે આપ્યું છે અહીંયા લેક ઓફ ચાર્જ મતલબ ઘણા બધા જે ચાર્જ હોય એન્ડ મેગ્નેટિક મોમેન્ટમ હોય. ન્યુટ્રિનો હેઝ essentially no interaction with matter. તો જે કોઈ પણ વસ્તુની અંદર છે ન્યુટ્રિનો ઇન્ટરેક્શન એકબીજા તરફ થતા નથી. તો ધીસ ઇન્ટ્રેક્શન ઇઝ એક્સ્ટ્રીમલી વીક. કેટલું હોય છે હાવ કારણ કે ઇન્ટ્રેક્શન છે જ નહીં એવું છે 10⁻20 બાર. તો હાવ નહીવત પ્રમાણનું છે કે જે ઇન્ટ્રેક્શન થાય છે કોઈ પણ ન્યુટ્રિનો વચ્ચે એ હોતું નથી. મેટર ઇઝ ઓલમોસ્ટ ટોટલી ટ્રાન્સપરન્ટ ટુ ન્યુટ્રિનો. તો જે મેટરની અંદર કોઈ પણ વસ્તુની અંદર છે એ કેવા હોય છે ન્યુટ્રિનો ટ્રાન્સપરન્ટ હોય છે એકબીજા મેટર સોરા જે પાસ થ્રુ થઈ જતા હોય. તો આ રીતે છે
પાર્ટિકલ અને એન્ટી પાર્ટિકલ છે, મતલબ જેટલા પાર્ટિકલ જે આપણે એલિમેન્ટરી પાર્ટિકલની અંદર છે એના જ ઓપોઝિટ ચાર્જ ધરાવતા એન્ટી પાર્ટિકલ્સો છે એ ઉપલબ્ધ છે. તે પોઝિટ્રોન કેનો એન્ટી પાર્ટિકલ છે કે ઇલેક્ટ્રોનનો, એન્ટી પ્રોટોન કેનો છે કે પ્રોટોનનો, એન્ટી ન્યુટ્રિન કેનો છે કે ન્યુટ્રોનનો, અને એન્ટી ન્યુટ્રિનો કેનો છે કે ન્યુટ્રિનોનો. રેડી? અને આ રીતે જે પાર્ટિકલ એન્ટી પાર્ટિકલ વચ્ચે માસ સેમ હોય, સ્પિન સેમ હોય, લાઈફ ટાઈમ પણ કેવું હોય, સેમ હોય, બટ અલગ હોય તો શું છે, ઓનલી ફોર એક ચાર્જ. તો આ રીતે ઇલેક્ટ્રોનનો પોઝિટ્રોન છે, સેમ માસ, સેમ સ્પિન અને ઓપોઝિટ ચાર્જ હોય. એની શોધ કોને કરી હતી કે એન્ડરસન નામના સાયન્ટિસ્ટ 1932માં ની શોધ કરી હતી. પણ શોધ કર્યા પહેલા ડીરાકે કહી જ દીધું હતું કે ઇલેક્ટ્રોનનો કોઈ પણ ઓપોઝિટ ચાર્જ ધરાવતો પાર્ટિકલ હોઈ શકે છે. પછી પ્રોટોન અને એન્ટી પ્રોટોન છે, તો એમાં પણ પ્રોટોન જેટલો જ માસ હોય, લાઈફ ટાઈમ હોય, સ્પિન હોય અને ચાર્જ ઓપોઝિટ હોય છે. એનો નેગેટિવ ચાર્જ હશે. પ્રોટોનનો પોઝિટિવ છે તો એનો કેવો હોય, નેગેટિવ હોય. ત્યારબાદ આગળ જોઈએ કે એન્ટી પ્રોટોન ને પ્રોટોનને આપણે બનાવવું હોય તો પ્રોટોન અને 6 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી તમે સાથે કમ્બાઈન કરો તો શું મળશે, પ્રોટોન અને એન્ટી પ્રોટોન મળશે. પછી પ્રોટોન અને એન્ટી પ્રોટોનને તમે કમ્બાઈન કરો છો તો શું મળે છે કે પાઈ પ્લસ, પાઈ માઇનસ, પાઈ પ્લસ, પાઈ માઇનસ, પાઈ પ્લસ, આ રીતે છે એ ઘણા બધા પાર્ટિકલ્સો તમને મળે છે. પછી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રોન, કે ન્યુટ્રોનનો જે એન્ટી ન્યુટ્રોન છે એનો અત્યારે સ્વભાવ શોધી શક્યા નથી, બટ ધાર્યું છે કે એનો સ્પિન કેવો હશે, 0 હશે. કારણ કે ન્યુટ્રોનનો સ્પિન 0 છે તો એનો પણ 0 સ્પિન છે એ ગણવામાં આવ્યો છે. માસ કેટલો છે, એ ન્યુટ્રોન જેટલો જ છે. શોધને કોને કરી હતી કે 1956માં કોર્ક, લેમ્ટ્રોન અને વેલ્ઝેલ નામના વૈજ્ઞાનિકે છે એ એન્ટી ન્યુટ્રોનની શોધ કરેલી હતી. એન્ટી ન્યુટ્રોન ક્વાઇકલી એનિલેટેડ, કોઈ પણ સાથે તરત જ સંયોજાય છે, આઈધર બાય a proton or neutron, usually with the production of several point. એટલે ઘણા બધા એની એલિમેન્ટરી પાર્ટિકલ સાથે ગમે અહીંયા જોડાઈ શકે છે. તો આ એનિલેશનની પ્રોસેસ એ બી છે. એન્ટી ન્યુટ્રોન જે પ્રોસેસ તેને શું બનાવે છે, એન્ટી પ્રોટોન પ્લસ બીટા ડીકે અને ઘણી બધી એનર્જી છે એ મુક્ત કરે છે. પછી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જોઈએ કે જે ન્યુટ્રિનોને સ્પિન કેવી હશે, 1/2 સ્પિન છે, 0 રેસ્ટ માસ આપ્યું છે, મેગ્નેટિક મોમેન્ટમ નાનું હોય છે અને એ કેટલું હોય, નાનું કે 10⁸ કરતાં પણ ઓછું અથવા 0 હોય છે એટલું મેગ્નેટિક મોમેન્ટમ આપેલું છે. પછી ફાઇનાઇટ એનર્જી મોમેન્ટમ એન્ડ ટ્રાવેલ વિથ ધ સ્પીડ ઓફ લાઇટ, એનું ટ્રાવેલ કેટલું હોય તો ઘણી બધી એની પાસે એનર્જી હોય, મોમેન્ટમ પણ ઘણી બધી હોય અને સ્પીડ કેટલી હોય, લાઇટની સ્પીડ જેટલી સ્પીડ હોય છે. તો એ કોઈ પણ જે એન્ટી ન્યુટ્રિનો છે એ ન્યુટ્રિનો સાથે આયોનાઇઝેશન થતું નથી, મતલબ આયનની આપલે કરતા નથી. The spin of neutrino is the opposite direction of the direction is motion. એની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ન્યુટ્રોનની, દાખલા તરીકે ન્યુટ્રોન છે ઓર્બિટમાં આ રીતે ગતિ કરતો હશે તો સ્પિન કઈ હશે, ઊંધી ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. પછી હવે આપણે વાત કરીએ એન્ટી ન્યુટ્રોન. એન્ટી ન્યુટ્રોન ગતિ આ તરફ કરતો હોય તો સ્પિન પણ કઈ તરફ હશે, આ તરફ હશે. મતલબ ગતિની દિશામાં, આ ગતિની વિરુદ્ધ દિશામાં. ન્યુટ્રિનો છે એની ઓપોઝિટ હોય અને એન્ટી ન્યુટ્રિનોની સ્પીડની, મોશનની દિશામાં છે. The neutrino moves through space in the manner of the left-handed screw. તો એમાં સ્પેસમાં ડાબા હાથ માટે રૂલ્સ લાગુ પડે ન્યુટ્રિનો, અને એન્ટી ન્યુટ્રિનો માટે જમણા હાથનો રૂલ્સ લાગુ પડે છે. રેડી? તો આ રીતે છે એ એન્ટી પાર્ટિકલ અને પાર્ટિકલ આપેલા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો હજી આ રીતે છે એના ચાર્જ અને રેસ્ટ માસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને આપેલા છે. તો જોઈએ ઇલેક્ટ્રોનનો શું આપેલો છે, ઇલેક્ટ્રોનનો E માઇનસ અને પોઝિટ્રોનનો E પ્લસ. ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ, પોઝિટ્રોનનો ચાર્જ પ્લસ. રેસ્ટ માસ કેટલો આપેલો છે, બંને સેમ જ હશે, દેખાય છે, બેના જૂથમાં સેમ હશે, 0.510999. એની રીતે પોઝિટ્રોનનો પણ 0.510999 એ રીતે આપેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રોટોન અને એન્ટી પ્રોટોનની વાત કરીએ કે પ્રોટોન અને એન્ટી પ્રોટોન તમે ચાર્જ જોઈ શકો, પ્રોટોનનો P અને સિમ્બોલ અને એન્ટી પ્રોટોનનો P માઇનસ છે. ચાર્જ પ્રોટોનનો પ્લસ છે, એન્ટી પ્રોટોનનો 0 છે, સોરી માઇનસ છે. એનું રેસ્ટ ઓફ માસ આપેલું છે કે 938.257 અને એન્ટી પ્રોટોનનો પણ જ આપેલો છે કે 938.257. ત્યારબાદ ન્યુટ્રોનની વાત કરીએ તો N અને એન્ટી ન્યુટ્રોનનો લેવાનો છે N માઇનસ.
તો એનો ચાર્જ બધાના જુઓ, ન્યુટ્રિનોનો, એન્ટીન્યુટ્રિનો, ન્યુટ્રોન, એન્ટી ન્યુટ્રોન બધાના 0 છે ચાર્જ. રેસ્ટ ઓફ માસ કેટલો આપ્યો છે ન્યુટ્રોન એન્ટી ન્યુટ્રોનનો? 939.551. ઓલરેડી એની રીતે એન્ટી ન્યુટ્રોનનો પણ જે આપેલો છે 939.551. અને ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રોનનો રેસ્ટ ઓફ માસ કેવો છે? 0 છે. રેડી? તો આ રીતે ચાર્જ અને એના રેસ્ટ ઓફ માસ આપેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે when particle and antiparticles annihilate we get a different result for different particles. રેડી? તો જ્યારે પાર્ટિકલ એન્ટીપાર્ટિકલ અથડામણ થાય છે તો ઘણા બધા રિઝલ્ટો તમને મળે છે, પણ કારણ કે ડિપેન્ડ કેની ઉપર કરે છે? પાર્ટિકલ ઉપર, પાર્ટિકલની એનર્જી ઉપર છે. when electron and proton meet each other they annihilate each other, their mass is conserved into energy in the form of photon. For example આપેલું છે કે E minus E plus તો શું મળે છે? 2 gamma. તો આ રીતે તમને ટ્વાઇસ એનર્જી છે એ મળે છે. A proton and antiproton collision and annihilation in such a Meissner affair, first of all protons and composite particle that contain 3 quarks and additional quark antiquarks pair in gluons in mind the quarks together. તો આ રીતે પ્રોટોન એન્ટીપ્રોટોન કલાઇડ થઈને શું બને છે? મિસનર અફેર બનાવે. કેવી રીતે? તો કે 3 ક્વાર્ક બનાવે. આપણે ખબર પ્રોટોન અને એન્ટીપ્રોટોન છે એ 3 ક્વાર્ક્સના બનેલા છે, UD અને U માઇનસ ડી માઇનસ. તો એને એન્ટીપ્રોટોન પણ જે તે એન્ટી ક્વાર્ક્સથી બનેલો હશે. તો આ રીતે છે તો એનર્જી કેવી મળશે? ટવાઇસ છે એનર્જી મળવાની છે. So when a proton collide with antiproton, what is the most likely to happen is that the binding energy will be collide. Even if one of the 3 quarks and proton collide with one of the 3 antiquarks, the antiproton. These quark antiquarks may annihilation in a similar to electron positron, but all the rest of quarks of the proton and antiproton of the antiproton and binding energy gluons and the quarks antiquarks pair will not likely annihilate each other. તો જ્યારે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ભેગા થઈને કંઈક ટ્વાઇસ એનર્જી બનાવતી હતી, પણ એ રીતે પ્રોટોન અને એન્ટીપ્રોટોન ભેગા થઈને એટલી ટ્વાઇસ એનર્જી બનાવશે નહીં, કારણ કે અહીંયા જે એનિલેશન થાય છે, પ્રોસેસ થાય છે, કેની થાય છે? પ્રોટોનની અંદર રહેલા ક્વાર્ટ્સ અને એન્ટીપ્રોટોનની અંદર રહેલા એન્ટી ક્વાર્ટ્સ, એ બેની પ્રોસેસ થાય છે. એટલે ઇલેક્ટ્રોનમાં જે પ્રોસેસ મળતી હતી એની કંઈક અલગ જ પ્રોસેસ તમને મળશે. So in the proton and antiproton collision some annihilation will take place, but probably not completely annihilations of the quarks, antiquarks and gluons. તો રીતે પ્રોટોન અને એન્ટીપ્રોટોનની જે કલિઝન અથડામણ થઈને એક એનર્જી તમને મળે છે, એ કેવી મળશે? નોટ કમ્પ્લીટ એનિલેશન ઓલ ધ ક્વાર્સ, એન્ટીક્વાર્સ અને ગ્લુઅન્સ. ગ્લુઅન્સ એટલે જે એન્ટીક્વાર્સ જેવા જ રહેલા છે, જે આપણે એસ સ્ટ્રેન્થ, એ બધા ગ્લુઅન કહેવાય છે. ન્યુટ્રોન એન્ડ એન્ટીન્યુટ્રોન્સ આર ન્યુટ્રલ પાર્ટિકલ્સ, મતલબ કોઈ પ્રોસેસ કરતા નથી. ધેર ઇઝ નો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટ્રેક્શન, કોઈ સાથે પ્રક્રિયા કરીને કંઈ કોલિઝન કે એનિલેશન કરતા નથી. There is a still short range strong nuclear interaction that the make is possible to annihilation and transform into other neutral system. એ કારણ કે ન્યુક્લિયર ફ્યુઝનમાં કે ન્યુક્લિયર ફિઝનમાં પ્રોસેસમાં કામ આવશે, એ બીજે કે ઇન્ટ્રેક્શનમાં કામ આવશે નહીં. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો ઓફ ઓલ 3 ફ્લેવર. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો 3 ફ્લેવરના ઇલેક્ટ્રોન, મ્યુન અને ટાઉ આર ઇક્વલી પ્રેઝન્ટ ઇન અ સ્ટાર. તો સ્ટારની અંદર તમને જોવા મળશે. The radius of star more precisely of the photosphere is r. Neutrino antineutrino annihilation will be considered beyond the star boundary. તો સ્ટારની બાઉન્ડ્રી છે, અહીંયા તમને ન્યુટ્રિનો અને એન્ટીન્યુટ્રિનો એનિલેશન જોવા મળશે. તો નેમલી એટ r greater than or equal to r, where the surrounding the matter is transparent for x in lambda radiation, gamma radiation. તો આ રીતે આપેલું છે nu of e પ્લસ nu ઓફ ન્યુટ્રિનો આપેલા છે. આ તને શું છે? ન્યુટ્રિનો છે, અને આ આપ્યા છે એના પાર્ટિકલ્સો.
સો તો હું બનશે E પ્લસ E માઇનસ E પ્લસ E માઇનસ ને E પ્લસ આ રીતે મ્યુ ટાઉ અને જે ઇલેક્ટ્રોન છે સ્ટારની અંદર રહેલા હોય છે આ રીતે તમને એનિલેશન થઈને એનર્જી મળે છે. Antiparticles are created everywhere in the universe where high energy particle collide take place. આ રીતે યુનિવર્સની બધે જ આ પ્રોસેસ બધા કારણ કે સ્ટારમાં જે ન્યુક્લિયર ફ્યુઝન થાય છે ત્યાં તમને આ પ્રોસેસ જોવા મળશે. ત્યારબાદ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો આપણે ચાલુ કરીએ નેક્સ્ટ લેક્ચર. તો હવે આપણે જે પાર્ટિકલ જોયા, પાર્ટિકલ ઉપરથી એન્ટીપાર્ટિકલ્સ, પાર્ટિકલો જે મેટર બનાવે છે એના એન્ટીમેટર જોયું. હવે આપણે ઇન્ટ્રેક્શન જોવાના છે. જે એલિમેન્ટરી પાર્ટિકલ્સો છે એની અંદર ઇન્ટ્રેક્શન મતલબ એક કોઈ પણ જાતના બળ લગાડતા હોય એકબીજા ઉપર. તો કયા કયા પ્રકારના બળ લગાડે છે હવે આપણે જોવાનું છે. કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ બિહેવિયર ઓફ એલિમેન્ટરી પાર્ટિકલ્સ it is important to understand nature of interaction between them. તો જે આપણે એલિમેન્ટરી પાર્ટિકલનો બિહેવિયર સ્વભાવ જોવો હોય તો પેલા એક જ ગુણધર્મ પરથી તમે એનો સ્વભાવ ચકાસી શકો છો. તો કયા ગુણધર્મ કે જે બે પાર્ટિકલ્સો છે એની વચ્ચે એકબીજા ઉપર કેવા પ્રકારના બળ લગાડે છે. તો એના આધારે તમે એલિમેન્ટરી પાર્ટિકલ્સનો છે એ બિહેવિયર છે એ ફાઇન્ડ કરી શકો છો. તો ધેર આર 4 ટાઈપ ઓફ ઇન્ટ્રેક્શન કે એલિમેન્ટરી પાર્ટિકલ્સ વચ્ચે જે ઇન્ટ્રેક્શન લાગે છે કેટલા પ્રકારનું અને ક્યાં ક્યાં હોય છે. તો કે 4 ટાઈપ ઇન્ટ્રેક્શન હોય છે. એમાં આપ્યું છે ફર્સ્ટ ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન મતલબ આપને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન જે આપણને ખબર છે અદ્રશ્ય સ્વરૂપે પણ હોય અને દૂર સુધી લાગતું હોય. વીક ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન અને સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન. તો આ રીતે 4 પ્રકારના બળ લાગતાળા હોય. ગ્રેવિટેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક, વીક ન્યુક્લિયર અને સ્ટ્રોંગ ન્યુક્લિયર. રેડી. તો આગળ હવે જોઈએ કે વન બાય વન. એમાં ફર્સ્ટ ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન. ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એલિમેન્ટરી પાર્ટિકલ્સ ઉપર પણ લગાડતા જોઈએ છે આપણે ખબર છે. તો એ છે આપણે હવે જોવાનું છે. ઇટ ઇઝ અ વીકેસ્ટ ઇન્ટ્રેક્શન. સૌથી ઓછામાં ઓછું બળ લાગતું હોય તો વીકેસ્ટ મતલબ ઓછામાં ઓછું કયું બળ લાગે છે એકબીજા પાર્ટિકલ ઉપર તો ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન છે સૌથી ઓછું લાગે છે. Interactions act between all bodies having mass. having mass મતલબ કે બધી જ એન્ટી પાર્ટિકલ્સ હોય એની પાસે કંઈક માસ હશે. તો માસ ઉપર લાગતો હોય એટલે ગ્રેવિટેશન ફોર્સ એકબીજા ઉપર લાગે જ છે. કારણ કે Gm1m2/r². મતલબ એમ એટલે માસ હોય, બે વચ્ચે અંતર હોય તો 100% છે એની વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગતું જ હશે. ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ બાય ન્યુટન્સ લો ઓફ ગ્રેવિટેશન. તો ન્યુટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એની ઉપરથી આ બળ લાગે જ છે. The gravitation force acting between two particles of mass m1 and m2 is expressed as તો જ્યારે તમને બે પાર્ટિકલ્સના માસ આપેલા છે m1 અને m2 તો એની વચ્ચે જો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કેટલું લાગશે તો F = G m1 m2/r². જેટલું બળ છે એકબીજા ઉપર લગાડે છે. Where r is the distance between center of mass and G is the gravitational constant. G એટલે 6.626 × 10⁻34 જે આપેલા છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. The nature of interaction is attractive it is due to the inertia of particles. It does not depend upon velocity and તો અહીં આપેલું છે કે attractive and it due to the inertia of a particle. It does not depend upon velocity and orientation of mass. એની કોઈ પાર્ટિકલની વેલોસિટી ઉપર ડિપેન્ડ છે નહીં. ત્યારે આપ્યું છે રેન્જ એક્સટેન્ડ ટુ ઇન્ફાઇનિટી. અને રેન્જ કેવી છે ઘણા બધા અંતર એટલે અનંત લગી આપણે કહી શકીએ. કારણ કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે આપણે અંતર લઈએ કે ગુરુત્વાકર્ષણ બળ તો અંતર ઘણું બધું છે એટલે ઇન્ફાઇનિટ અંતર સુધી લાગે છે. ઇટ ઇઝ રેસ્પોન્સિબલ ફોર મોશન ઓફ અ પ્લાનેટ. તો આ કેને આધારે છે ગ્રહોની જે ગતિ છે એના કારણે છે આ ઘણા અંતર સુધી લાગે છે. ત્યારબાદ જોઈએ it is the weakest of 4 fundamental interaction.
ઓફ નેચર. તો બધા બળ કરતાં સૌથી નબળું બળ છે. The gravitational attraction is approximately 10⁻38 times the strength of the strong nuclear interaction. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન કરતાં કેટલાનું ઘણું લાગે છે? તો 10⁻38 કરતાં. વિચાર કરો કે કેટલું ઓછું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં. રેડી? ત્યારબાદ આગળ જોઈએ કે આપેલું છે ઇક્વેશન F ઇઝ ઇક્વલ ટુ m1m2/r². તો એમાં મૂકી દો G એટલે ઇઝ ઇક્વલ ટુ 6.667 × 10⁻11. માસ આપેલા છે. અહીંયા આપણે લઈ લેવાનું છે પ્રોટોનનો, આપણે અપ્રોક્સિમેટલી લઈ લઈએ તો કે 1.67 × 10⁻27. અહીંયા પ્રોટોનનો તમને માસ આપેલું છે અને અંતર આપેલું છે પ્રોટોનની જે ત્રિજ્યા છે 10⁻15 એનો સ્ક્વેર આ લઈ લ્યો. તમને ન્યૂટન કેટલું મળશે? 2 × 34 ન્યૂટન છે. એન્ડ ગ્રેવિટેશન અટ્રેક્શન ઇઝ ઓનલી અબાઉટ 2 × -49 જૂલ છે. આટલું તમને છે બળ લાગે છે. Hence we see that it play no role in particle interaction. The gravitation force later prompted by Einstein in his general theory of relativity, which described the gravitational interaction in terms of a curvature of space, the dimensional letter of a quantity. તો આ ગ્રેવિટેશનલ ફોર્સ આપ્યું છે, કેટલો આપ્યું છે? આઇન્સ્ટાઇન જનરલ થિયરી જેટલું આપેલું છે. તો એની થિયરી શું છે કે G(m(E) મતલબ માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન અપોન શું થશે? h(c) કે લાઇટની સ્પીડ અને h જેટલી થશે. તો એનો રેશિયો કેટલો આપેલો છે? 3 × 10⁻42 જેટલો રેશિયો છે એ તમને મળશે. Is usually taken as a constant, characterizing this interaction G being the gravitation constant. The gravitational interaction between two bodies is believed to mediate through the quantums of this interaction called the graviton, which has not been discovered as yet. તો જે ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન લાગે છે કોઈ પણ બે પાર્ટિકલ્સ વચ્ચે, એ બિલીવ ટુ મીડિયેટ થ્રુ ધ ક્વોન્ટમ ઓફ ધીસ ઇન્ટ્રેક્શન કોલ્ડ ગ્રેવિટોન. કે જે આ પાર્ટિકલ એકદમ કેવા ક્વોન્ટમ સ્ટેટના છે, એટલે અહીંયા ગ્રેવિટેશન ફોર્સની જગ્યાએ અહીંયા બીજો શબ્દ વાપરવામાં આવે છે ગ્રેવિટોન. રેડી? ગ્રેવિટોન. આપણે કેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન જે ઓન શબ્દ બધા પાર્ટિકલની પાસે લગાડ્યા છે, તો બળમાં પણ શું લગાડવામાં આવેલું છે? ગ્રેવિટોન નામનો શબ્દ છે એ વાપરવામાં આવેલો છે. So far as the elementary particles are concerned, the gravitational interaction between them can be entirely left out of consideration because it is a very weak compared to the other interaction. So elementary particles are concerned એટલે મતલબ આ જે elementary particles એકદમ ક્વોન્ટમ સ્ટેટના છે, ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન કેવું લાગશે? એકદમ ઓછું લાગશે. રેડી? એટલે વીક લાગશે કમ્પેર ટુ અધર ઇન્ટ્રેક્શન. રેડી? તો આ રીતે જે ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ છે એ ઇન્ટ્રેક્શન આપણે જોયું. ત્યારબાદ બીજું જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન, સેકન્ડ નંબરનું. તો ઇટ ઇઝ અ ચાર્જ ડિપેન્ડન્ટ ઇન્ટ્રેક્શન ઇઝ ધ ઓપરેટ ઓન ધ ચાર્જ પાર્ટિકલ્સ. તો આ ચાર્જ પાર્ટિકલ ઉપર ડિપેન્ડ હોવાથી આ કેની ઉપર ડિપેન્ડ કરશે? કોઈ પણ પાર્ટિકલ આ ચાર્જ ઉપર છે ડિપેન્ડેન્ટ છે. ઇટ પ્રોવાઇડ એટોમિક એન્ડ ન્યુક્લિયર બાઇન્ડિંગ ફોર્સ. તો કેના આધારે મળે છે? એટોમિક અને ન્યુક્લિયર બાઇન્ડિંગ મતલબ બંધ દ્વારા જે ફોર્સ લાગે છે એના દ્વારા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન છે એ થાય છે. ઇટ ઇઝ ઓફ અ લોંગ રેન્જ ઇન્ટરેક્શન એન્ડ ડિસ્ક્રાઇબ્ડ બાય કુલમ્સ ઇનવર્સ સ્ક્વેર લો. આ રીતે લોંગ રેન્જ ઇન્ટરેક્શન આપેલું છે કુલમ ઇનવર્સ સ્ક્વેર લો પ્રમાણે છે. આ બળ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે એ લાગતું હોય છે. Proton act is the field particle of this interaction. The electromagnetic interaction is weaker than the strong interaction, but stronger than the weak gravitation interaction. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન આપ્યું છે weaker than the strong interaction, કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન જેના કરતાં થોડુંક નબળું છે, અને સ્ટ્રોંગર વીક એન્ડ ગ્રેવિટેશન ઇન્ટ્રેક્શન, અને વીક ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન અને ગ્રેવિટેશન ઇન્ટ્રેક્શન કરતાં થોડુંક વધારે છે એનું બળ રહ્યું. મતલબ બીજા નંબરનું બળની દ્રષ્ટિએ બીજા નંબરનું બળ આ છે. પહેલા નંબરનું સ્ટ્રોંગ ન્યુક્લિયર, બીજા નંબરનું ઇલેક્ટ્રોમેગ્નેટિક, ત્રીજા નંબરનું વીક ન્યુક્લિયર અને ફોર્થ નંબરનું છે ગ્રેવિટેશન ફોર્સ.
It is associated with the electrical and magnetic field and is the responsible for atomic structure, chemical reaction, the attractive and repulsive electromagnetic force associated with the electrically charged particles. તો જે એસોસિએટ વિથ ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ફિલ્ડ છે એ કેની આધારે હોય છે? તો રિસ્પોન્સિબલ ફોર એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ રિએક્શન અને એટ્રેક્ટિવ એન્ડ રિપલ્સિવ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. તો આ ત્રણના લીધે છે તમને ઇલેક્ટ્રોક અને મેગ્નેટિક ફિલ્ડ છે તમને મળવાનું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એક્ટ બિટવીન ઓલ બોડીઝ હેવિંગ ચાર્જ. દરેક પાર્ટિકલની અંદર ચાર્જ હોય એના કારણે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે બધા જ પાર્ટિકલમાં તમને જોવા મળશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન ઇઝ મચ સ્ટ્રોંગર ધેન ધ ગ્રેવિટેશનલ રિટ્રેક્શન. તો આપણે આગળ પણ જોયું ગ્રેવિટેશન ઇન્ટ્રેક્શન કરતાં આ બળ કેવું છે? થોડુંક વધારે છે. ઇટ ઇઝ ઓલ્સો અ લોંગ રેન્જ ઇન્વર્સ સ્ક્વેર ટાઈપ ઇન્ટ્રેક્શન. Its strength is determined by a Sommerfeld fine structure constant alpha is equal to e square upon 4 pi epsilon 0 h cut. E square એટલે ચાર્જ આપેલો છે, એપ્સિલોન એટલે પરમિલિટી આપેલી છે, તો એની તમે કિંમત મૂકો એટલે 1/137 છે એ તમને મળવાનું છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન બિટવીન અ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ અબાઉટ 10^37 times stronger than the gravitation force between the same distance. કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે એટલું લાગે છે, કેટલું લાગે છે કે એ બે વચ્ચે જે ગ્રેવિટેશન ફોર્સ લાગે છે એના 10^37 કરતાં વધુ બળ લાગે છે. વિચાર કરો કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેટલા અંતરે રહેલું છે એટલા જ અંતરે તમારે રાખવાના છે. બંને કન્ડિશન એક જ છે કે જે ગ્રેવિટેશન ફોર્સ લાગે છે એના 10^37 ગણું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગે છે. ત્યારબાદ આગળ વાત કરીએ. In modern quantum field theory, the electromagnetic interaction between charged particles is described as term of the exchange of virtual protons, which are the quanta of this field. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી પ્રમાણે તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન બિટવીન ચાર્જ પાર્ટિકલ ઇઝ ડિસ્ક્રાઇબ એટ ટર્મ ઓફ ધ એક્સચેન્જ ઓફ વર્ચ્યુઅલ ફોટોન. ફોટોન છે વર્ચ્યુઅલ ફોટોન એકબીજામાં આપાત થાય છે. વિચ આર ધ ક્વોન્ટા ઓફ ધ ફિલ્ડ. ફિલ્ડની અંદર જે એકબીજા તરફ આપાત કરે છે. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આના પછી જોશું બીજા બે છે એના પછીના લેક્ચરમાં જો. અત્યારે ફરી થોડુંક આ રિપીટ કરી લ્યો કે જે ટાઈપ ઓફ ઇન્ટરેક્શન છે 4 પ્રકારનું લાગે છે. એમાં ફર્સ્ટ ગ્રેવિટેશન છે, બીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, ત્રીજું વીક છે અને ચોથું સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટરેક્શન છે. તો આ 4 પ્રકારના બળ લાગે છે. એમાં ફર્સ્ટ ગ્રેવિટેશન ઇન્ટરેક્શન જોઈએ તો આપણે કોઈ પણ પહેલાં તો આ ગ્રેવિટેશન ઇન્ટરેક્શન છે સૌથી વીકેસ્ટ ફોર્સ. સૌથી 4 બળમાંથી સૌથી વીક છે, નબળું બળ કયું છે? ગ્રેવિટેશન ઇન્ટરેક્શન સૌથી નબળું બળ છે. તો આપને ખબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ન્યૂટને આપેલો છે કે જે પદાર્થો કે જે પાર્ટિકલો કંઈક દળ ધરાવે છે એ બે દળ ધરાવતા પાર્ટિકલો વચ્ચે ન્યૂટનનો જે નિયમ મુજબ જોવા જઈએ તો દરેક પાર્ટિકલ્સો છે શું બનાવે છે? એકબીજા ઉપર છે બળ છે એ લગાડતા હોય છે. તો ન્યૂટનના નિયમ પ્રમાણે F = Gm1m2/r² છે એ લાગતું હોય છે. એમાં r એટલે ડિસ્ટન્સ છે, m એટલે પહેલાનું દળ છે, બીજાનું m2 છે, g એટલે ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ આપેલો છે. ત્યારબાદ આપેલું છે કે ફંડામેન્ટલ ઇન્ટરેક્શન તો ગ્રેવિટેશન ઇન્ટરેક્શન છે એ કેટલું હોય? 10⁻38 ગણું. કેના કરતાં? કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં. આપણે એક્ઝામ્પલ પણ જોયું કે ન્યુટ્રોન અને પ્રોટોનનું. તો એમાં કિંમત તમે મૂકી દો, પ્રોટોનની જ કિંમત મૂકવાની છે. તો જીની કિંમત મૂકેલી છે 6.67 × 10⁻11. માસ ઓફ પ્રોટોન આપેલું છે 1.67 × 10⁻27 અને રેડિયસ ઓફ પ્રોટોન આપેલી છે કે 10⁻15. આ બધી તમે કિંમત મૂકી દો તો બે પ્રોટોન વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? તો કે 2 × 10⁻24 ન્યૂટન જેટલું બળ છે એ લાગતું હોય છે. પછી આઇન્સ્ટાઈનની જે જનરલ થિયરી છે એની ઉપરથી તમે જુઓ કે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન અને નીચે તમે મૂકી દો લાઇટ ઓફ વેલોસિટી c અને h કટ, તો એના બંનેનો જે બળ છે કેટલું લાગશે? કે 3 × 10⁻42 જેટલું બળ છે એ લાગતું હોય છે.
ત્યારબાદ બીજા નંબરનું આપણે બળ જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન આપ્યું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે કોના આધારે જોવા મળે છે કે ચાર્જ પાર્ટિકલના આધારે તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે એ જોવા મળે છે. તો કેના આધારે પ્રોવાઈડ થાય છે કે એટોમિક અને ન્યુક્લિયર બોન્ડિંગના આધારે છે કે બંધ એની આધારે તમને જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે જોવા મળે છે. ઇટ ઇઝ અ લોંગ રેન્જ ઇન્ટ્રેક્શન ઇઝ ડિસ્ક્રાઇબ બાય કુલમ ઇનવર્સ સ્ક્વેર લો. તો આ થોડોક આ પણ ગુરુત્વાકર્ષણ બળની જેમ છે એ લાંબા અંતર માટે તમને જોવા મળશે. કયા નિયમ પ્રમાણે કે કુલમ્બ ઇનવર્સ સ્ક્વેર લો પ્રમાણે લાંબા અંતરનું બળ લાગે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે એ કેવું છે વીકર ધેન ધ સ્ટ્રોંગ ઇન્ટ્રેક્શન કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન કરતાં નબળું છે પરંતુ ગ્રેવિટેશનલ અને વીક ન્યુક્લિયર કરતાં વધારે છે મતલબ બીજા નંબરનું બળ છે એ છે. તો જે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ છે કેને આધારે મળે છે કે એટોમિક સ્ટ્રક્ચર છે કેમિકલ રિએક્શન છે અટ્રેક્ટિવ એન્ડ રિપલ્સિવ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. આ બધા ગુણધર્મોના આધારે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ છે જનરેટ થાય છે. ત્યારબાદ જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એક્ટ બિટવીન ઓલ બોડીઝ હેવિંગ ચાર્જ. દરેક પદાર્થ ચાર્જ ધરાવતો એના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે એ અટ્રેક્શન થશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન ઇઝ મચ સ્ટ્રોંગર ધેન ધ ગ્રેવિટેશનલ રિએક્શન કરતાં થોડુંક વધારે હોય છે. એની પ્રમાણે સોમરફિલ્ડ કોન્સ્ટન્ટ જોવા જઈએ ઇલેક્ટ્રોમેગ્નેટિક આવે તો એટલે E²/4πε0/h ઇઝ ઇક્વલ ટુ આપેલું છે સાયમેટ્રિકલી ઇક્વલ ટુ કે 1/137 આપેલા છે ને ઇક્વલ ટુ તમને એ વેલ્યુ થશે. આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું કેટલું હશે 10⁻37 ગણું વધારે બળવાળું હશે. કેના કરતાં તો એ બે વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં છે એ 10⁻37 ગણું વધારે તમને જોવા મળશે. ઇન મોડર્ન ક્વોન્ટમ ફિલ્ડ થિયરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન બિટવીન ચાર્જ પાર્ટિકલ ઇઝ ડિસ્ક્રાઇબ ટર્મ ઓફ ધ એક્સચેન્જ ઓફ વર્ચ્યુઅલ ફોટોન. એ શું કરશે વર્ચ્યુઅલ ફોટોન છે એકબીજામાં આપાત કરશે. તો આ રીતે છે બે બળો આપણે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વીક ન્યુક્લિયર અને સ્ટ્રોંગ ન્યુક્લિયર છે એ જોવાનું છે. ઓકે તો અહીં સુધી આપણે આ લેક્ચરમાં શું શું જોયું ફરીથી રિપીટ હાઇલાઇટ કરી લઈએ. તો ફર્સ્ટ આપણે જોયું હતું પાર્ટિકલ અને એન્ટી પાર્ટિકલ, પ્રોટોનનો એન્ટીપ્રોટોન, ઇલેક્ટ્રોનનો પોઝિટ્રોન, ન્યુટ્રોનનો એન્ટી ન્યુટ્રોન, ન્યુટ્રિનોન્સનો એન્ટી ન્યુટ્રિનોન્સ. એકબીજાના ચાર્જ અલગ હોય, માત્ર ચાર્જ જ અલગ હોય. માસ છે, ટાઈમ પીરિયડ છે, સ્પિન છે, આ બધું સેમ હોય છે. તો આ રીતે પહેલાં આપણે પાર્ટિકલના એન્ટી પાર્ટિકલ જોયા. ત્યારબાદ પાર્ટિકલ વચ્ચે લાગતા બળો છે, 4 પ્રકારના બળો છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન, સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન અને વીક ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન. એમાં આજે આપણે બે જોયા હતા કે ગ્રેવિટેશનલ ઇન્ટ્રેક્શન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન. નેક્સ્ટ લેક્ચરમાં આવે ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન છે એ જોવાના છે. ઓકે સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.